ચેપ્ટર 2 લેક્ચર નંબર આપણે 6 સ્ટાર્ટ કરીએ। ગયા લેક્ચરમાં આપણે વિધેયો વિશે અભ્યાસ કર્યો હતો, એમાં અમુક વિધેયો હજી બાકી છે, આપણે એમાં જ આગળ વધીએ છીએ। તો વિધેયનો અભ્યાસ આપણે આગળ ચાલુ કરીએ। તો પહેલું વિધેય જોઈએ છે આપણે ચિહ્ન વિધેય, જેને કહેવાય છે સાઇનમ ફંક્શન। ચિહ્ન જેવું નામ છે એ પ્રમાણે એનું કામ, ચિહ્ન નક્કી કરતું વિધેય છે, બરાબર। કોનું ચિહ્ન જોઈ લઈએ આપણે। વિધેય છે એફ ફ્રોમ આર ટુ આર, એટલે વિધેયનો પ્રદેશ છે આર અને સહપ્રદેશ પણ આર છે। એફ ઓફ એક્સ, હવે એનું સૂત્ર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો જુઓ। એફ ઓફ એક્સનો જવાબ ત્રણ પ્રકારે શક્ય છે, -1, 0 અથવા +1। હવે આ જવાબ કોના આધારે નક્કી થાય તો એક્સના આધારે। જો એક્સ 0 કરતાં નાનો એટલે કે એક્સ <0 હોય, એટલે કે એક્સ ઋણ હોય ને, તો જવાબ -1 લખો। એક્સ 0 હોય એટલે કે અહીંયા મૂકેલી કિંમત 0 હોય તો જવાબ 0 લખો, અને એક્સ 0 કરતાં મોટો એટલે કે એક્સ ધન હોય એટલે કે અહીંયા મૂકેલી કિંમત ધન હોય તો જવાબ 1 આવે। ટૂંકમાં અહીંયા કોઈ એક્સ મૂક્યો છે અને જવાબ 1 લખ્યો છે, તો આપણે એનો અર્થ એ સમજીશું કે અહીંયા મૂકેલો એક્સ કેવો છે, ધન છે, ખાલી ધન એટલું જ નક્કી થાય, એટલે કે ચિહ્ન નક્કી કરી આપે। ખ્યાલ આવી ગયો? માનો કે ચિહ્ન વિધિ માટે મેં fx બરાબર -1 એવું લખ્યું, બરાબર। તો -1 ક્યારે આવશે તો આપણે અહીંયા સમજીએ એ પ્રમાણે જ્યારે એક્સ <0 હોય ત્યારે। તો આ વિધેય કઈ રીતે ચિહ્ન નક્કી કરે છે તો fx -1 લખ્યું, એનો અર્થ આપણને ખબર પડી જાય કે અહીંયા મૂકેલી કિંમત જે એક્સ છે એ કેવી હશે, ઋણ હશે। ખ્યાલ આવી ગયો? આ રીતે આ વિધેય ચિહ્ન નક્કી કરે છે, આથી એને ચિહ્ન વિધેય કહેવાય છે। તો આ રીતે જે વિધેય વ્યાખ્યાયિત થાય છે, બરાબર, એવા વિધેયને આપણે ચિહ્ન વિધેય કહીશું। ક્લિયર? એનું અન્ય સ્વરૂપ છે, આ જ વિધેયનું આ અન્ય સ્વરૂપ છે, એફ ઓફ એક્સ એ 0 આવે ક્યારે, જ્યારે એક્સ 0 હોય તો। એ વસ્તુ તો અહીંયા ઓલરેડી છે જ, અને એફ ઓફ એક્સને આપણે લખ્યું છે x અપોન મોડ એક્સ, x અપોન મોડ એક્સ ક્યારે, એક્સ 0 ના હોય ત્યારે। હવે એક્સ 0 નથી એનો અર્થ શું થાય, એક્સ 0 કરતાં મોટો અથવા એક્સ 0 કરતાં નાનો। ટૂંકમાં આ 1 અને આ 2 આ બંને ઓપ્શનને આ પોતે સમાવે છે। હવે સમજી લઈએ આ બંનેનો અર્થ કઈ રીતે સમાન છે। તો જુઓ, આ એક્સ અપોન મોડ એક્સ ક્યારે, એક્સ 0 ન હોય ત્યારે। તો એક્સ 0 નથી એનો ઓપ્શન હું એક એવો લઉં કે એક્સ જો 0 કરતાં નાનો હોય, એક્સ 0 કરતાં નાનો હોય તો એક્સનો માનાંક આપણે ગયા લેક્ચરમાં સમજ્યા છીએ કેવો ખુલે, -x ખુલે। તો આ પોઝિશનમાં એક્સ અપોન મોડ એક્સ કેટલું થાય તો એક્સ જ્યારે <0 હોય ત્યારે આપણો એફ એક્સ કેટલો છે, એક્સ અપોન મોડ એક્સ છે, અને એક્સ <0 કિસ્સામાં મોડ એક્સ -x તરીકે ખુલે, એટલે x કેન્સલ થઈને જવાબ કેટલો જાય, -1। જે વસ્તુ અહીંયા આપણે લખેલું છે, જ્યારે એક્સ 0 કરતાં નાનો હોય ત્યારે એફ એક્સ કેટલો આવે, -1 આવે, જે અહીંયા છે જ। ક્લિયર? એ જ પ્રમાણે એક્સ જો ધન હોય, એક્સ જો ધન હોય તો એનો માનાંક કેવો ખુલે, પ્લસ ખુલે, એટલે જ્યારે એક્સ ધન હશે તો આ માનાંક કેવો ખુલશે, એક્સ અપોન મોડ એક્સ, એમાં મોડ એક્સ કેવો ખુલે, +x ખુલે, એક્સ કેન્સલ થઈને શું આવી જાય, 1 આવી જાય। તો એક્સ ધન છે ત્યારે +1 છે જ। ટૂંકમાં એક્સ અપોન મોડ એક્સ એ આ બંને વસ્તુને પોતાની અંદર સમાવે છે। ક્લિયર? ચાલો હવે આ વિધેયનો વિસ્તારની વાત કરીએ તો આ વિધેયમાં 3 પ્રકારના જવાબ આવે છે, -1, 0 અને 1। તો 3 આંકડા જ આપણા જવાબમાં આવવાના, એટલે જવાબોનો કોણ તે વિસ્તાર બને, એટલે આનો વિસ્તાર થઈ જાય -1, 0 અને 1। ક્લિયર? વિધેયનો આલેખ જોઈ લઈએ। આલેખ એટલે તમામ ક્રમિક જોડોનું નિરૂપણ યામ સમતલમાં। અહીંયા મેં x અક્ષ અને y અક્ષ બતાવેલું છે। હવે અહીંયા આપણી પાસે 3 પ્રકારના જવાબ શક્ય છે, -1, 0 અને 1। જવાબ એટલે y યામ। તો આ 0 બતાવી દઉં, આ 1ની હાઇટ છે અને આ -1ની હાઇટ છે આ જગ્યાએ, બરાબર। હવે જો આ સૂત્રમાં, અહીંયા સૂત્રમાં એક્સ જ્યારે 0 મૂકે છે ત્યારે જવાબ શું આવે છે, 0 આવે છે। તો જ્યારે એક્સ 0 છે ત્યારે જવાબ 0 છે, એટલે એક બિંદુ આપણને આ મળે છે, એક્સ 0 ત્યારે જવાબ 0। પછી જવાબ કયો છે, 1 છે, +1 ક્યારે, તો એક્સ 0 કરતાં મોટો હોય, એનો અર્થ તમામ
ગ્રેટર દેન 0 x માટે તમામ ગ્રેટર દેન 0 x માટે fx કેટલો આવે છે 1 આવે છે। એટલે xની કિંમત 0 કરતાં મોટી ગમે તે લઉં, x બરાબર 1 લઈશ તો એનો જવાબ 1, x બરાબર 2 લઉં, 1 લઉં તો 1 જવાબ, 2 લઉં તો 1 જવાબ, x બરાબર 3 લઉં તો પણ એનો જવાબ 1 આવશે, x બરાબર 4 માટે પણ જવાબ 1 આવશે। 0.1 લઈશ તો 0.1 પણ ધન તો કહેવાય જ અને ધનનો જવાબ તો 1 જ આવવાનો। ટૂંકમાં એક્સની અહીંયા દરેક કિંમતો માટે જવાબ મને કયો મળે છે +1 જ મળે છે। તમામ બિંદુઓ મારી પાસે આ લાઇનમાં આવશે, એટલે એ તમામ બિંદુઓને હું આ રીતે એક રેખામાં એક લાઇનથી મેં જોડી દીધા। ખ્યાલ આવી ગયો। હવે આ મેં ગોળ ટપકું બતાવ્યું છે, શું ભાગ બતાવે છે ઓપન ભાગ બતાવે છે। એનો મતલબ x 0 હોય ત્યારે બિંદુ અહીંયા હાજર નથી, 0 સિવાયના તમામ બિંદુઓ માટે અહીંયા જવાબ આપણો અહીંયા છે। ખ્યાલ આવી ગયો। 0 છે ત્યારે 0 કરતાં જો હું મોટો ગયો તો જવાબ મારો શું થઈ જાય છે 1 થઈ જાય છે અને 0 કરતાં મોટી તમામ કિંમતો માટે મારો જવાબ કયો છે +1। એ પ્રમાણે 0 કરતાં તમામ નાની કિંમતો માટે મારો જવાબ કયો છે -1 છે। -1 આગળનું આ જે બિંદુ છે ઓપન રાખ્યું છે અને બાકી જવાબ મારો આલેખ એ આ દિશામાં આગળ વધવાનો છે। ખ્યાલ આવી ગયો। ટૂંકમાં ચિહ્ન વિધેયનો આલેખ, ફક્ત આલેખ આપણે સમજવો હોય તો કેવો થયો, આ 1ની હાઈટે પછી 0ની હાઈટે એક બિંદુ આવ્યું અને -1ની હાઈટે આપણે ડાબી સાઈડના બિંદુ આવ્યા, આટલો જ ભાગ આપણે જોવાનો થાય। આ આલેખ થયો એનો ચિહ્ન વિધેયનો। ક્લિયર? તો ચિહ્ન વિધેયનો વિસ્તાર -1 0 1 એનો આલેખ અને ચિહ્ન વિધેયનું આ મૂળ સ્વરૂપ છે જે x <0 તો fx -1 લખવાના, x 0 તો fx 0 લખવાના અને x 0 કરતાં મોટો તો fx 1 લખવાના, બરાબર। અને એ જ સૂત્રને કવર કરતું સૂત્ર આ છે કે x 0 હોય ત્યારે 0 અને x 0 ના હોય તો x/mod x થઈ જાય। ક્લિયર? ચાલો હવે આપણે પછીનું એક વિધેય સમજીએ છીએ, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય। કેવું વિધેય છે? જે પૂર્ણાંક ભાગ નક્કી કરે છે અને કેવો મહત્તમ, બરાબર, જેનું કહેવાય છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કહેવાય। અને આ જ વિધેય માટે બીજું નામ છે ફ્લોર વિધેય, જેને કહેવાય છે ફ્લોર ફંક્શન, બરાબર। તો વ્યાખ્યાની સમજીએ, f ફ્રોમ r ટુ r, જ્યાં fx બરાબર આ ચિહ્ન છે। અહીંયા આને આપણે ચોરસ કૌંસ કર્યો છે, સમજો। આને વાંચીશું બોક્સ x અને આનો ને આનો જ સિમિલર અર્થ, આને સમાન અર્થ બીજું એક પણ ચિહ્ન છે, આના જેવો જ બોક્સ બનાવ્યો છે, ખાલી ઉપર મથાળું બનાવ્યું નથી, ધ્યાન આપજો, મથાળું અહીંયા બનાવ્યું નથી। શું બનાવ્યું છે? તળિયું બનાવ્યું છે। આ જે તળિયું બને છે એના આધારે જેનું નામ ફ્લોર વિધેય બને છે। ફ્લોર એટલે તળિયું કહેવાય, બરાબર। એટલે આ બંને ચિહ્ન છે, બંનેનો અર્થ એક જ છે, આ લખો અથવા આ લખો, બંનેનો અર્થ એક જ। તો આ ચિહ્નો દ્વારા વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે શું કહીશું? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય। હવે આ ચિહ્ન શું કહેવા માંગે છે, એનો અર્થ શું એ આપણે હમણાં સમજીએ। જો ચિહ્નનો અર્થ સમજીએ, બોક્સ x કે આ ફ્લોર વિધેય કહીએ, આનો અર્થ છે એક્સને સમાન। કયો એક્સ? તો જે અહીંયા આપણે લખ્યો હશે તે એક્સ, અહીંયા જે પણ અંક હોય તે અંકને સમાન, એટલે તે એક્સને સમાન અથવા તો એ એક્સથી જે નાના પૂર્ણાંકો હોય એ એક્સથી નાના તમામ પૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે। આ ચિહ્ન આપણે શું બતાવે? અહીંયા જે પણ અંક લખ્યું હોય તે પોતે અથવા તેનાથી નાના જેટલા પણ આંકડા આવે એ બધા અંકોમાં જે સૌથી મોટો પૂર્ણાંક હોય ને આપણો જવાબ। આ બોક્સની બહાર જે પણ અંક આવશે જવાબ કેવો આવશે? પૂર્ણાંક આવશે, બરાબર। જેની ઉપર આ બોક્સ વિધેય એપ્લાય થાય એનો જવાબ કેવો થઈ જાય? પૂર્ણાંક। જેમ માનાંક વિધેય સંખ્યાને ધન કરે છે એમ પૂર્ણાંક ભાગ વિધેય આંકડાને પૂર્ણ બનાવે છે, પૂર્ણાંક બનાવે છે। ખ્યાલ આવી ગયો? થોડા ઉદાહરણ લઈ લઈએ, જેમ કે મેં અહીંયા ઉદાહરણ લખ્યા, જેમાં પહેલું ઉદાહરણ લખ્યું છે 2.7। હવે આનો અર્થ સમજીએ, આ એક જગ્યાએ આપણે 2.7 સમજીએ તો આ વિધાન શું કહે છે? 2.7ને સમાન હોય અથવા તો 2.7થી નાના। હવે એ સમજવા સંખ્યા રેખા પર હું 2.7 લખું અહીંયા તો એની નીચેનો પૂર્ણાંક 2 આવે, એની ઉપરનો પૂર્ણાંક 3 આવે। 2.7 કોની વચ્ચે આવે છે? કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે? 2 અને 3ની વચ્ચે આવે। ચાલો તો હવે આ વિધાન શું સમજાવે છે જોઈએ। 2.7ને સમાન અથવા 2.7થી નાના તમામ પૂર્ણાંકો। હવે 2.7થી નાના પૂર્ણાંકો એટલે કઈ બાજુ થાય? ડાબી બાજુ થશે। 2.7થી નાનો પૂર્ણાંક 2 આવે, પછી 1 આવે, 0 આવે, -1 આવે,
એ જ પ્રમાણે આ ડાબી બધી દિશામાં આપણે આગળ અનંત સુધી જઈ શકીએ. તો 2.7 કે એનાથી નાના જેટલા તમામ પૂર્ણાંકો છે એમાંનો સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. એટલે 2.7થી નાના જેટલા પણ પૂર્ણાંકો છે એમાંનો સૌથી મોટો પૂર્ણાંક કયો થયો? 2. આનો જવાબ આપણે શું લખીશું? 2. ક્લિયર? ટૂંકમાં અહીંયા જે આંકડો છે ને એ આંકડાથી જવાબ મોટો આવે નહીં. શું કીધું? મોટો ન આવે. મોટો ન આવે એનો અર્થ એવો થાય એના જેટલો આવે અથવા એના કરતાં નાનો. અહીંયા આપણે મોટો પૂર્ણાંક લખવાનો થાય. બરાબર? ચલો બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે 14.11 છે, તો મારો જવાબ અહીંયા જે પણ આવશે એ કેવો આવશે? 2 શરતનું પાલન કરે તેવો. પહેલી શરત, આનાથી તો મોટો આવશે નહીં. અને બીજી વસ્તુ પૂર્ણાંક આવશે. અને કેવો પૂર્ણાંક? તો સૌથી મોટો પૂર્ણાંક. એટલે 14.11 સુધીમાં જેટલા પૂર્ણાંકો આવે છે એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? 14.11 સુધીમાં સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? 14 થાય. બરાબર? આ 14.11ને પણ આપણે સંખ્યા રેખા પર વિચારીએ. માનો કે 14.11 છે, 14.11 પછી આવે 15 અને ડાબી બાજુ આવે 14. તો અહીંથી નીચેના જેટલા પૂર્ણાંકો આવે એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો હોય? 14 જ હોય ને. આપણે વાત શું કરી રહ્યા છે? 14.11થી આગળ જવાનું નથી, એટલે 15 તો આપણે જોવાનું નથી. તો એનાથી નીચે ડાબી બાજુ જેટલા પણ પૂર્ણાંક હોય એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? 14 થાય. એટલે આવી ગયો. ટૂંકમાં સમજવાનું આપણે એવું છે કે પોઈન્ટ પહેલાંનો જે પણ ભાગ હોય ને એ જવાબ આવી જાય. અહીંયા પોઈન્ટ પહેલાં 2 છે તો આવી ગયા. પોઈન્ટ પહેલાં 14 છે તો 14 આવી ગયા. પોઈન્ટ પહેલાં 0 છે તો એ જવાબ શું થઈ જાય? 0. બોલો, ખ્યાલ આવી ગયો? કારણ 0.6 સુધીમાં સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? 0 જ થવાનો. બરાબર? ચાલો પછી 5 લખો છે. હવે 5 પોતે અહીંયા પૂર્ણાંક છે તો આપણો જવાબ કયો આવે? 5. તમે વિચારો કે 4? ના, 4 નહીં, 5 જ આવે. કેમ? ફરી સમજીએ. અહીંયા શું કીધું છે? આપણો જવાબ કેવો આવવો જોઈએ? પૂર્ણાંક આવવો જોઈએ, સૌથી મોટો આવવો જોઈએ. અને કઈ શરતવાળો? તો જે પણ સંખ્યા x અહીંયા લખી હોય ને આપણે એ xને સમાન અથવા એનાથી નાના, xને સમાન અથવા એનાથી નાના જેટલા પૂર્ણાંક હોય એ તમામ પૂર્ણાંકોમાં. તો અહીંયા આપણો પૂર્ણાંક 5 છે, 5ને સમાન અથવા 5થી નાના. તો 5થી નાના 4, 3, 2 બધા થાય. તો આ બધામાં સૌથી મોટો કોણ થાય? 5 પોતે થાય. બરાબર? ચલો હવે મેં અહીંયા માઇનસ સંખ્યા લીધી છે, -14.11. તો તમે વિચારો જેમ અહીંયા 14 હતા તો 14 લખ્યા, તો -14 માટે -14 લખી દેવાશે? નહીં લખાય. કારણ માઇનસમાં ઊંધું ચાલે. કઈ રીતે ઊંધું? જેમ કે અહીંયા -14.11 છે તો આની જમણી બાજુનો પૂર્ણાંક -14 થાય. એની ડાબી બાજુનો પૂર્ણાંક તો કયો હોય? -15 હોય. આપણે તો ડાબી બાજુ જોવાનું છે કારણ કે ઉપર જમણી બાજુ એનાથી મોટા થઈ જવાના અંક. તો આપણો જવાબ આનાથી તો મોટો આવવાનો નથી, એટલે -14 ના આવે. તો આની ડાબી બાજુનો અંક કયો આવે? -15. ખ્યાલ આવ્યો? ટૂંકમાં જો પરફેક્ટ લોજિક આનો સમજવો હોય તો અહીંયા જે પણ સંખ્યા હોય ને, જો એ સંખ્યા પૂર્ણાંક હોય, બરાબર, જેમ કે 5 છે તો 5 તો 5 આવી જાય. જેમ કે અહીંયા -3 છે તો આનો જવાબ -3 જ થઈ જાય. પૂર્ણાંક આંકડો હોય તો એનો એ જ. અને જો અપૂર્ણાંક આંકડો હોય ને તો એ અપૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર વિચારવાની. એને ક્યાં વિચારવાની? સંખ્યા રેખા ઉપર. જેમ કે -0.6 છે, -0.6. તેની આ સંખ્યા કયા બે પૂર્ણાંક વચ્ચે આવશે? તો આ સંખ્યા 0 અને -1ની વચ્ચે આવે. બરાબર? આપેલો અપૂર્ણાંક જે બે ક્રમિક અપૂર્ણાંકની વચ્ચે આવે છે એમાં ડાબી બાજુનો અપૂર્ણાંક આપણો જવાબ થઈ જાય. ખ્યાલ આવી ગયો? જેમ કે -14.11 તે -14 અને -15ની વચ્ચે છે તો એનો ડાબી બાજુનો પૂર્ણાંક થઈ ગયો -15. 2.7 2 અને 3ની વચ્ચે છે તો એને ડાબી બાજુનો પૂર્ણાંક થઈ ગયો 2. 14.11 તો 14.11 એ 14 અને 15ની વચ્ચે છે તો એનો ડાબી બાજુનો પૂર્ણાંક થઈ ગયો 14. એટલે આ રીતે પૂર્ણાંક ભાગ વિધેયને જવાબ નક્કી કરે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? ચાલો તો હવે આગળ વધીએ. અહીંયા એફનો પ્રદેશ એટલે જે પૂર્ણાંક ભાગ વિધેય છે એનો પ્રદેશ R છે. મતલબ પૂર્ણાંક ભાગ વિધેય દરેક વાસ્તવિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત છે. કોઈપણ વિધેયનો પ્રદેશ એટલે શું? કોઈપણ વિધેયનો પ્રદેશ એટલે શું? તો એ વિધેય જે સંખ્યા ઉપર વ્યાખ્યાયિત થઈ શકે એ તમામ કિંમતોનો ગણ. જ્યાં તે વ્યાખ્યાયિત ન થાય ને એ કિંમત નિકાલ નાખવાની. ટૂંકમાં એ વિધેયને જે પણ સંખ્યા ઉપર આપણે એપ્લાય કરી શકીએ, બરાબર, એ તમામ કિંમતોનો ગણ જે તે વિધેયનો પ્રદેશ બને. અને વિસ્તાર શું? તો એ વિધેયના જેટલા પણ જવાબ આવે એ જવાબોનો ગણ એ વિસ્તાર થઈ જાય. તો અહીંયા વિસ્તારમાં કયો લખ્યો છે? Z. Z શું છે? આપણે પૂર્ણાંક સંખ્યા ગણ. બરાબર ને? તો આપણે અહીંયા સમજી શકાય છે કે આ વિધેય હંમેશા આપણને કેવા જવાબ આપે છે? પૂર્ણાંક આપે છે.
આ જેટલા પણ આંકડા આવશે એ ક્યાં આવશે? ઝેડમાંથી જ આવવાના. હવે વિધેયનો પ્રદેશ આર છે એટલે આખો આર અહીંયા મૂકી દઉં એટલે આરની તમામ વાસ્તવિક સંખ્યા વારાફરતી બોક્સમાં મૂકું તો પછી ઝેડ એટલે કે આખો પૂર્ણાંક તો બહાર આવી જવાનો. અહીંયા કોઈ પણ અપૂર્ણાંક મૂકી દઉં એ પ્રમાણે તો જવાબ તો પૂર્ણાંક આવવાનો ને. ઝેડના બધા જ અંકો જવાબ બને એવી તમામ સંખ્યાઓ આરમાં તો છે જ, એટલે આખો જ્યારે આર મુકાય તો બહાર શું આવે? ઝેડ આવે. એટલે આ રીતે આજે આપણો પૂર્ણાંક ભાગ વિધેય છે એ વિધેયનો પ્રદેશ કયો થયો? તો કે આર, અને વિસ્તાર કેટલો થયો? ઝેડ. ક્લિયર? ચાલો હવે આનો આલેખ સમજીએ. આલેખ સમજવા થોડી મેં અહીંયા એની ક્રમિક જોડોના જવાબો એટલે કે ક્રમિક જોડ શોધવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો તો ક્રમિક જોડ અહીંયા પ્રદેશ તો આર છે એટલે આખો આર તો મુકાશે નહીં, પણ મેં અમુક સંખ્યાઓ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા મેં લખ્યું છે એફ એ -3 -2 વચ્ચેના એક્સ ઉપર એપ્લાય થાય છે. આ એફ કોની ઉપર એપ્લાય થાય છે? એક્સ ઉપર. કેવા એક્સ? -3 -2 એની વચ્ચેના, અથવા અહીંયા ઇક્વલ કરેલું છે. આનો અર્થ શું થાય? એક્સની કિંમત મારે કઈ લેવાની છે? -3 લેવાની છે, અને -3 કરતાં મોટી. બરાબર? તો એ -3 હું માનો કે મેં લીધા છે બોક્સમાં, તો -3નો અર્થ જવાબ કેટલો આવશે? -3 જ આવશે, જે તો આપણે અહીંયા સમજ્યા હતા. -3ની હું જમણી બાજુ જાઉં એટલે કઈ સંખ્યા આવે? -2.9 આવે. તો -2.9નો જવાબ પણ કેટલો આવશે? -3 જ આવવાનો. સમજાયું ને? કારણ કે -2.9 ક્યાં આવશે? અહીંયા આવશે, જે -3 અને -2ની વચ્ચે છે. એટલે ડાબી બાજુનો પૂર્ણાંક -3 એ મારો જવાબ થઈ જાય. પછી એ પ્રમાણે માનો કે મેં -2.8 મૂક્યા છે, તો એ -2.8 પણ અહીંયા જ આવે. એનો પણ જવાબ શું આવે? -3 આવે. આ પ્રમાણે કરતાં હું -2.1 પણ મૂકું તો -2.1 પણ અહીંયા જ છે. કોની વચ્ચે? -3 અને -2ની વચ્ચે. એ બધાનો જવાબ -3 થાય. ખ્યાલ આવ્યો? એટલે -3થી સ્ટાર્ટ કરીને -2 સુધી જવાનું. -2 લેવાનો નથી. -2ની સૌથી નજીકની કિંમત -2 પોઈન્ટ સમથિંગ ગમે તે લઈશ. આ જવાબ કેવો આવે? -3 આવે. ખ્યાલ આવ્યો? હજી વધારે ઘણા ઉદાહરણ છે. હવે જેમ એક ઋણનું ઉદાહરણ સમજાય ને, એવું હું તમને ડાયરેક્ટ ધનનું ઉદાહરણ સમજાવી દઉં. જેમ કે મારો એક્સ 3 અને 4ની વચ્ચેનો અથવા 3 છે. જો સમજો, અહીંયા આપણે ઉપર હમણાં મેં શું સમજાવ્યું હતું? ધન આંકડા માટે તો બહુ ઇઝી છે. પોઈન્ટ પછી 2.7 છે તો જવાબ શું થઈ જાય? 2. 14.11 છે તો જવાબ શું થઈ જાય? 14. બરાબર ને? તો અહીંયા આપણી સંખ્યાઓ ધન છે, 3 છે અથવા 3 કરતાં મોટી. ક્યાં સુધી? 4 સુધી. 4 લેવાનો નથી. તો જો સમજવા હું એમ બતાવું છું કે અહીંયા મેં બોક્સમાં 3 મૂક્યો તો જવાબ શું આવશે? 3 આવશે. પછી 3થી મોટી સંખ્યા 3.1 મૂકું તો 3.1નો જવાબ શું આવે? 3. પછી 3.2 મૂકું તેનો પણ જવાબ કેટલો આવશે? 3. પછી 3.3 મૂકું તેનો જવાબ કેટલો આવશે? 3. 3.4 મૂકીશ તો પણ જવાબ 3 જ આવવાનો. ક્યાં સુધી? તો આગળ ને આગળ વધતા હું 3.9999 ગમે તેટલા મૂકું, 3 પોઈન્ટ ગમે તે હોય, આન્સર કેટલો આવે? 3. સમજાઈ ગયું? એનો મતલબ 3 કે 3થી મોટી તમામ કિંમતોનો જવાબ કયો આવે? 3 આવશે. ખ્યાલ આવી ગયો? તો એ જ પ્રમાણે 2 કે 2 કરતાં મોટી પણ 3 નહીં, ત્યાં સુધીના બધા અંકોનો જવાબ કયો આવશે? 2 આવશે. બરાબર? 2 ક્રમિક સંખ્યામાં ડાબી બાજુનો અંક આપણો જવાબ થાય. એટલે 1થી માંડીને 2 સુધીની તમામ કિંમતો, 2 નહીં એવી કોઈ પણ કિંમત ઉપર હું એફ એપ્લાય કરીશ તો મારો જવાબ કયો આવે? 1 આવવાનો. તો એ જ પ્રમાણે 0 થી 1 માટે સંખ્યા 0 આવશે. -1 થી 0 વચ્ચે સંખ્યાનો જવાબ -1 આવે. -2 થી 1નો જવાબ -2 આવે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે પ્રદેશ તો આર છે એટલે અહીંયા કિંમતો પતી ગઈ? ના, એવું નથી. કિંમતો તો આગળ ને આગળ જવાની છે. પછી 4 થી 4 ને 5, 5 થી 6, 6 થી 7, પણ અનંત સુધી જવાનું છે. તો અનંત સુધીના બધા અંકો તો આપણે અહીંયા પ્રેક્ટિકલી દર્શાવી ન શકીએ. બરાબર? એટલે ક્યાંક આપણે અટકીએ છીએ. એ પ્રમાણે નીચે પણ આપણે આગળ ને આગળ જવાય છે, તો એને આપણે અહીંયા અટકાવ્યા છે. બરાબર? મેં 7 આંકડા જવાબમાં લીધા છે. કયા? તો 0 થી ઉપર 3 આંકડા, અને 0 થી નીચે 3 આંકડા, અને 0 પોતે. બરાબર? ચલો આ બધાનું નિરૂપણ આપણે સમજીએ. એના માટે મેં એક્સ અક્ષ, વાય અક્ષ અને એક્સ અને વાય અક્ષ પરના આંકડાઓ લખેલા છે. કોઈ પણ એક વસ્તુ સમજીએ. જેમ કે આ પહેલાં આનું નિરૂપણ સમજીએ. મારો એક્સ 3 છે તો જવાબ કયો છે? 3. એક્સ 3 હોય ત્યારે જવાબ કેટલો છે? 3 છે. 3નો જવાબ 3. બરાબર? 3નો જવાબ 3.
પછી 3 કરતાં મોટી, જેમ કે 3.1 હોય તો એનો પણ જવાબ 3 જ છે. 3.1નો જવાબ પણ 3, 3.2નો જવાબ પણ 3, 3.3નો પણ જવાબ 3. આ બધા જ બિંદુઓ ક્યાં આવશે? 3ની હાઈટે આવશે. કયા બિંદુઓ? 3થી માંડીને 4 સુધી, 4 નહીં. 3થી માંડીને 4 સુધી, 4 નહીં. એટલે 3નો જવાબ 3 છે, પણ 4નો જવાબ 3 નથી. 4 જો મૂકો તો 4નો જવાબ તો કેટલો થઈ જાય? 4 ઉપર જતો રહે. એટલે 3થી 4 સુધી 3 હાજર, 4 નહીં. બધા જ બિંદુઓ આવે ક્રમશઃ. જેવો 4ની સામેનો ભાગ આવે ને, એ 4ની સામેનો ભાગ હું શું કરી દઈશ? ઓપન કરી દઈશ. આ રીતે ઓપન બતાવ્યો છે. આનો અર્થ શું થાય? 3થી 4 સુધી 4 નહીં, 4 વાળો ભાગ ખાલી છે. એટલે 4નો જવાબ 3 નથી, પણ 4થી નાની 3 સુધી તમામ કિંમતોનો જવાબ કયો થયો? 3 થયો. ખ્યાલ આવી ગયો? એટલે આ બધા જ અંકો અને એના જવાબોનું નિરૂપણ આમાં આવી ગયું. એ જ પ્રમાણે આ સમજીએ. આ શું કહે છે? આપણો જવાબ, આપણો x 2 હોય તો જવાબ છે 2. એટલે 2ની હાઈટ 2ની છે. 2ની સામે મારે જવાનું. ચલો 2નો જવાબ 2 છે. પછી 2થી ઉપર 2.1 લઈશ તો પણ જવાબ તો 2 જ છે. 2.3 લઈશ તો પણ જવાબ 2 છે. ક્યાં સુધી? 3 સુધી. 3 નહીં, કારણ કે જેવો x 3 થયો હતો એનો જવાબ તો 3 થઈ ગયો હતો. એટલે 3નો જવાબ તો અહીંયા છે, પણ 3 સુધી 3 નહીં, 2થી ઉપર તમામ જેટલી કિંમતો મૂકીશ બધાનો જવાબ કેટલો આવે? 2 આવે. 3ની સામે મારે શું મૂકવાનું? ઓપન મૂકવાનું. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં 2થી 3 વચ્ચેની હાઈટ 2ની થઈ. તો 2થી 3 વચ્ચેની હાઈટ 2ની થઈ ગઈ. જુઓ, 3થી 4 વચ્ચેની હાઈટ 3ની થઈ. તે પ્રમાણે 1થી 2ની હાઈટ 1ની આવે. આપણો x 1થી 2 વચ્ચે હોય એટલે કે આટલો હોય, તેનો જવાબ એટલે કે y એમ કેટલો છે? 1. એટલે 1ની સામે 1, 2ની ઉપર ઓપન ભાગ કરી દેવાનો, કારણ કે જેવો 2 આવ્યો તો ત્યારે આલેખ ક્યાં ગયો? ઉપર ગયો. એટલે આ પ્રમાણે સ્ટેપ બને. પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ બનાવીએ એટલે આ પ્રમાણે સ્ટેપ બને. બરાબર. પછી આપણો જવાબ 0 છે. ક્યારે છે? જ્યારે x 0થી 1ની વચ્ચે હોય. x જ્યારે 0થી 1ની વચ્ચે છે ત્યારે આપણો જવાબ 0 છે. તો આ જવાબ 0 છે. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? 1નો જવાબ ઓપન છે, એટલે આ ભાગ મારે કેવો રાખવાનો? ઓપન રાખવાનો. ખ્યાલ આવી ગયો? પછી -1ની હાઈટ છે. ક્યારે? જ્યારે x -1થી 0ની વચ્ચે હોય. -1થી 0ની વચ્ચે હોય ત્યારે હાઈટ કેટલી છે? 1, -1ની. અહીંયા આ ભાગ કેવો રહેવો જોઈએ? ઓપન રહેવો જોઈએ. ખ્યાલ આવે છે? પછી -2ની હાઈટ. ક્યારે? -2થી -1ની વચ્ચે. -2થી -1ની વચ્ચે હાઈટ કેટલી છે? -2ની છે. અહીં સુધી. બરાબર. પછી જવાબ -3 આવે, એટલે y -3 આવે. ક્યારે આવે? ત્યારે x -3થી -2ની વચ્ચે હોય. x -3થી -2ની વચ્ચે છે એટલે જવાબ કેટલો છે? -3. સોરી, અહીંયા ભાગ ઉપરની સાઈડ ઓપન આવે ને, આ ભૂલ થઈ ગઈ છે. ઓપન ક્યાં રહે? -1 સુધી રહે. પછી -3થી -2 ઓપન ભાગ અહીંયા રહે. તો એક જ આ પ્રમાણે સ્ટેપ બને આલેખ. અહીંયા ઓપન ભાગ અહીંયા છે, ધ્યાન આપજો. ઓપન 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 આ પ્રમાણે સ્ટેપ બને. પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ થયો. ક્લિયર? તો મેન ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે પૂર્ણાંક ભાગ વિધેય એ કોઈ પણ આંકડા ઉપર એપ્લાય થાય અને એની ડાબી બાજુનો પહેલો જ પૂર્ણાંક આપણો જવાબ થઈ જાય. અને જો અંક પોતે પૂર્ણાંક હોય તો એનો એ. બરાબર. પ્રદેશ એનો r છે અને વિસ્તાર એનો z છે. બરાબર છે. ચલો, તો આના જેવું જ એના પછીનું વિધેય છે. આ જે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હતું, હવે એના પછીનું વિધેય છે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. જોઈ લઈએ. જો, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે કે સ્મોલેસ્ટ ઇન્ટીજર ફંક્શન, જેને સિલિંગ ફંક્શન પણ કહેવાય છે. બરાબર. કઈ રીતે સમજીએ તેના જેવું છે એક્ઝેક્ટ. આગળ આપણે જે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય સમજીએ એ પ્રમાણે. એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં જે પણ અંક આપણો હોય અપૂર્ણાંક અને સંખ્યા રેખા પર આપણે વિચારીએ તેનો ડાબી બાજુનો પહેલો પૂર્ણાંક આપણો જવાબ થાય. તો એ જ વસ્તુ અહીંયા આપેલા પૂર્ણાંકને આપણે સંખ્યા રેખા પર વિચારીશું તો એની જમણી બાજુનો પહેલો પૂર્ણાંક આપણો જવાબ થશે. ત્યાં ડાબી બાજુનો પૂર્ણાંક જવાબ હતો, અહીંયા એની જમણી બાજુનો આવશે. સમજીએ. f from r to r, fx બરાબર આ પ્રમાણે ચિહ્ન. અહીંયા સમજો, પૂરું બોક્સ નથી બનાવ્યું, માત્ર મથાળું જ બનાવ્યું છે, તળિયું બનાવ્યું નથી. તો જ્યારે આવું ચિહ્ન આવે તો આપણે સમજીશું આ કયું વિધેય બતાવે છે? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય બતાવે છે. બરાબર. તો આ રીતે
વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય કહીશું. ક્લિયર? ચલો, જે આનો અર્થ શું છે, તો અહીંયા જે પણ સંખ્યા એક્સ લખી હોય એ એક્સને સમાન અને પોતે, અથવા તો એ એક્સથી મોટા અને એનાથી ઉપર એટલે કે એનાથી મોટા જેટલા પણ પૂર્ણાંકો આવશે એ બધા જ પૂર્ણાંકો પૈકી જે સૌથી નાનો પૂર્ણાંક હશે એ આપણો જવાબ થઈ જાય. બરાબર? તો જો એ સમજો, અહીંયા આપણે થોડા ઉદાહરણ લીધા છે. આગળ સમજ્યા તે જ પ્રમાણે અહીંયા સંખ્યા કઈ છે? 2.7. ચલો, 2.7 લખો છે. હવે સંખ્યા રેખા પર આપણે 2.7 વિચારીએ. સંખ્યા રેખા પર 2.7 ક્યાં આવશે? તો 2 અને 3ની વચ્ચે. બરાબર? હવે રકમમાં શું કીધું? અહીંયા જે પણ અંક હોય તેને સમાન અથવા તો એનાથી મોટા જેટલા પણ પૂર્ણાંકો હોય ને એમાંનો સૌથી નાનો પૂર્ણાંક. તો 2.7થી મોટા પૂર્ણાંક કયા આવે? 3. 3 પછી આવશે 4, 5, આ પ્રમાણે આગળ ને આગળ અનંત સુધી. તો આ બધા જ પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક આપણે લેવાનો છે. એ કયો થાય? 3 થાય. એટલે આનો જવાબ કયો લઈશું આપણે? 3. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં જે પણ અપૂર્ણાંક આપ્યો હોય ને એ અપૂર્ણાંક જે પણ બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે આવે એમાં એની ઉપરની સાઈડનો એટલે કે જમણી બાજુનો પહેલો પૂર્ણાંક આપણો જવાબ થઈ જાય. જેમ કે 14.11 છે, તો 14.11 કોની વચ્ચે આવશે? 14 અને 15ની વચ્ચે આવે. તો 14.11ની ઉપરનો એટલે કે જમણી બાજુનો પહેલો પૂર્ણાંક કયો થાય? 15. તો એ આપણો જવાબ. 0.6, તો સંખ્યા રેખા પર આપણે 0.6 વિચારીએ. આ 0.6 ને સંખ્યા રેખા પર વિચારીએ તો 0.6ની જમણી બાજુ 0 હોય, ડાબી બાજુ -1 હોય, તો આની જમણી બાજુનો પહેલો પૂર્ણાંક થાય 0. એ આપણો જવાબ થાય. ખ્યાલ આવ્યો? પછી 5. 5 તો પોતે પૂર્ણાંક છે. પૂર્ણાંક ભાગ વિધેયમાં એ પૂર્ણાંક ભાગ વિધેય મહત્તમ હોય કે ન્યૂનતમ હોય? ફ્લોર ફંક્શન કે સિલિંગ ફંક્શન? પૂર્ણાંકનો જવાબ તો પૂર્ણાંક પોતે જ છે. જે પ્રમાણે ધન 5 હતો એનો જવાબ 5 +5 જ રહ્યો, તો -3નો જવાબ પણ -3 જ રહે. બરાબર? ચાલો, પછી આપણે -14.11 સમજવા છે. સંખ્યા રેખા પર હું -14.11 વિચારું તો એની જમણી બાજુનો પહેલો પૂર્ણાંક આવે -14 અને ડાબી બાજુનો પહેલો પૂર્ણાંક આવશે -15. જમણી બાજુનો જવાબ કયો થાય? -14. બરાબર છે? પછી -0.6, તો -0.6 કયા બે અંકોની વચ્ચે આવે? -0.6 0 અને -1ની વચ્ચે. તો આનો જમણી બાજુનો પૂર્ણાંક થયો 0. અહીંયા થોડી ભૂલ થઈ છે કે 0.6 પ્લસ હોય તો એની ડાબી બાજુનો પૂર્ણાંક કયો આવશે? 0 આવે ને, અને ઉપરનો પૂર્ણાંક 1 આવે. એટલે અહીંયા જવાબ 0 નહીં પણ 1 આવે. ખ્યાલ આવી ગયો? એટલે અપૂર્ણાંક આપ્યો હોય તેને સંખ્યા રેખા પર વિચારવાનું, એટલે કે એ અપૂર્ણાંક કયા બે પૂર્ણાંકોની વચ્ચે છે તે. સિલિંગ ફંક્શનમાં ઉપરનો જવાબ આવે, ફ્લોર ફંક્શનમાં નીચેનો જવાબ આવે. આ એક સિમ્પલ મેથડ થઈ ગઈ સમજવાની. બરાબર છે? બાકીની વસ્તુ તો જે પ્રમાણે આગળ આપણે સમજ્યા હતા આગળના વિધેયમાં એ જ પ્રમાણે આ વિધેયનો પ્રદેશ પણ R અને એનો વિસ્તાર પણ Z જ છે. વિસ્તાર એટલે જવાબોનો ગણ, અને તમે અહીંયા જોઈ શકો છો બધા જવાબો આપણે કેવા મળે છે? પૂર્ણાંક મળે છે. જ્યારે પ્રદેશ આખો અહીંયા મુકાય એટલે Z આખો બહાર આવે. બરાબર ને? મેં હમણાં કીધેલું, ફરી એકવાર કહું, કોઈ પણ વિધેયનો પ્રદેશ આપણે શોધવો હોય તો પ્રદેશ એટલે શું? તે વિધેય જ્યાં વ્યાખ્યાયિત છે એ તમામ વ્યાખ્યાયિત કિંમતોનો ગણ એટલે એનો પ્રદેશ. અને કોઈપણ વિધેયનો વિસ્તાર એટલે શું? તો એ વિધેયનો આખો પ્રદેશ એના સૂત્રમાં મૂકવાનો, અને સૂત્રમાં આખો પ્રદેશ મૂકતા જેટલા પણ જવાબો મળે, ફરી કહું છું, જેટલા પણ જવાબ મળે તમામ જવાબોનો ગણ એટલે વિસ્તાર. તો અહીંયા પૂર્ણાંક ભાગ વિધેયનો પ્રદેશ R છે, એટલે Rની બધી જ સંખ્યા વારાફરતી અહીંયા વિધેયમાં મૂકું તો બધા જ પૂર્ણાંકો મને જવાબમાં મળી જવાના. બધા જ પૂર્ણાંકો એટલે આખો Z જવાબમાં મળવાનો. એટલે એ અર્થે આપણે અહીંયા વિસ્તાર કયો લીધેલો છે? Z લીધેલો છે. ખ્યાલ રહેશે ને? પૂર્ણાંક ભાગ વિધેય પછી મહત્તમ હોય કે ન્યૂનતમ, પ્રદેશ R અને વિસ્તાર હંમેશા Z. ક્લિયર? આનો પણ આપણે આલેખ બનાવીએ. જેમ ત્યાં પણ સંખ્યા લીધી હતી એ પ્રમાણે અહીંયા સંખ્યા લઈએ છીએ. હવે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયમાં આપણે ઇક્વલ ક્યાં લીધેલા? નીચે લીધેલા. કેમ કે ત્યાં ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયમાં શું થાય? આપણો જે અંક, જે અપૂર્ણાંક, એ અપૂર્ણાંક જે બે પૂર્ણાંકોની વચ્ચે હોય તે એમાં નીચેનો જવાબ આવતો હતો. જ્યારે સિલિંગ ફંક્શનમાં એટલે કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયમાં ઉપરનો જવાબ આવે છે. એટલે આપણે અહીંયા ઉપરની સાઈડ ઇક્વલ લેશે. બરાબર? બીજા અર્થ આપણે સમજીએ. જેમ કે આપણને ખબર છે કે 3નો જવાબ અહીંયા 3 રહે છે, અને 2 અને 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય, 2 અને 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા, 2 અને 3 વચ્ચેની, જેમ કે આ 2 છે અને આ 3 છે, 2 અને 3 વચ્ચેની સંખ્યા 2.1 ગણું, 2.2 ગણું, 2.3 ગણું,
અપ ટુ 2.9 અથવા એની સિવાયના પણ અહીંયા જેટલા પણ અપૂર્ણાંક આવે બધા જ આ બધા જ અપૂર્ણાંકો કયા બે પૂર્ણાંકની વચ્ચે છે 2 અને 3 તેમાં ઉપરનો અંક કયો થાય 3 થવાનો એટલે 2 થી ઉપર 3 સુધી દરેકનો જવાબ 3 આવે ક્લિયર તો એ પ્રમાણે 1 થી ઉપર અને 2 સુધી દરેકનો જવાબ 2 આવે 0 થી 1 માં જવાબ 1 આવશે પછી -1 થી 0 નો જવાબ 0 આવશે -2 થી -1 સુધીમાં જવાબ -1 આવે અહીંયા -2 આવશે અને અહીંયા -3 આવે ક્લિયર ખ્યાલ આવી ગયો હવે જવાબો આપણી પાસે છે ખાલી એનું નિરૂપણ આપણે જોઈ લઈએ ચલો નિરૂપણ સમજવા 2 થી 3 સુધી હાજર કોણ છે અહીંયા ધ્યાન આપજો હાજર કોણ છે 3 હાજર છે 2 નહીં તો 2 થી 3 સુધી 2 થી 3 વચ્ચેની ઊંચાઈ 3 છે તો 2 થી 3 વચ્ચે આનો જવાબ ક્યાં આવશે 3 આવશે અહીંયા 2 નો જવાબ 3 છે નહીં 2 નો જવાબ તો 2 છે એટલે 2 નો જવાબ 2 છે તો x બરાબર 2 છે ત્યારે જવાબ કયો છે 2 જો હું 2 થી આગળ ગયો 2.1 એટલે જવાબ મારો ક્યાં થઈ ગયો 3 થઈ ગયો અને 2 વાળો ભાગ હું શું રાખું છું ઓપન રાખું છું અને 2 થી તમામ પછીની સંખ્યા બધાનો જવાબ 3 છે બધાનો જવાબ કયો આવશે 3 આવશે ક્યાં સુધી 3 સુધી 3 અહીંયા હાજર છે આ બધા જ બિંદુઓને મારે દર્શાવવા હોય તો મારે શું કરવું પડે અહીંયા એક લાઈન કરવી પડે તો અહીંયા ઓપન ભાગ ક્યારે છે નીચેની સાઈડ સમજાઈ ગયો x જ્યારે 2 થી 3 હોય ત્યારે એનો જવાબ 3 છે આવી ગયો અહીંયા જુઓ x કેટલો છે 1 થી 2 સુધીનો x જ્યારે 1 થી 2 છે તમામ 1 થી 2 વચ્ચેના જવાબ કેટલા છે 2 1 થી 2 વચ્ચેનો જવાબ કયો છે 2 એમાં 2 હાજર છે 1 હાજર નહીં એટલે 1 નો જવાબ 2 નથી એટલે 1 ની સામે 2 ઓપન નાખવાનો 1 પછીની તમામ કિંમતોનો જવાબ 2 છે અહીંયા પણ આ પ્રમાણે સ્ટેપ જ પડવાના જે પ્રમાણે આગળ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં જોયા હતા મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં અહીંયા ઉપરની બાજુ ભાગ ઓપન રહેતો હતો અહીંયા નીચેની સાઈડ ઓપન રહેશે ખ્યાલ આવી ગયો પછી એ પ્રમાણે 0 થી 1 નો જવાબ 1 છે આ 0 થી 1 વચ્ચેનો જવાબ કયો આવે 1 આવે અને 1 વાળો ભાગ કેવો રહે છે આપણે ઓપન રહે છે બરાબર આ રીતે આ +1 ને મેં અહીંયા લખી નાખ્યો છે ખ્યાલ આવી ગયો પછી -1 થી 0 એટલે -1 થી 0 અહીં સુધી તમામનો જવાબ 0 છે એટલે આપણી ઊંચાઈ 0 નહીં આવે એટલે આ ભાગ ઓપન કરી દેવાનો ઇરેઝરથી તમારે ભૂસી નાખવાનું બરાબર અને આપણો જવાબ છે આ 0 છે પછી -2 થી -1 -2 થી -1 એ દરેકનો જવાબ કેટલો છે -1 -2 થી -1 એ દરેકનો જવાબ કેટલો છે -1 -1 ક્યાં છે અહીંયા ઓપન ભાગ ક્યાં રાખીશું આપણે ડાબી બાજુ રાખીશું પછી -3 થી -2 એ દરેકનો જવાબ કેટલો છે -2 છે અને -4 થી -3 સુધીનો દરેકનો જવાબ -3 છે તો અહીંયા પણ આ પ્રમાણે સ્ટેપ મળે ખ્યાલ આવી ગયો તો આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ થયો બરાબર ચલો પછીનું વિધેય આપણે જોઈએ પછીનું વિધેય છે આપણે વાસ્તવિક વિધેય જો કોઈ વિધેયનો પ્રદેશ r હોય અથવા તો r નો કોઈ પણ ઉપગણ હોય તેવા વિધેયને આપણે શું કહીશું વાસ્તવિક વિધેય બરાબર શબ્દ સમજો અહીંયા જેટલી પણ થિયરી આવશે આ બધી જ થિયરીનો ઉપયોગ બધા વિધેયોના જે પ્રકાર આપણે સમજી રહ્યા છીએ બરાબર જ્યાં સુધી તમે સાયન્સનું ગણિત ભણો એ બધામાં એનો ઉપયોગ ક્યાંય ને પણ ક્યાંય આવવાનો જ દરેક વસ્તુનું સમજૂતી તમારા મગજમાં ખાસ હોવી જોઈએ કયા પ્રકારે જેમ કે કોઈ રકમમાં શબ્દ વપરાયો કે આપેલો વિધેય વાસ્તવિક વિધેય છે રકમમાં શું કીધું આપેલ વિધેય f વાસ્તવિક વિધેય છે એટલે વાસ્તવિક વિધેય એવો શબ્દ વપરાયો તો જો આનો કન્સેપ્ટ મારા મગજમાં હોય તો મને ખ્યાલ આવી જાય કે મને વિધેય f કેવું કીધું વાસ્તવિક વિધેય કીધું વિધેયને વાસ્તવિક વિધેય કીધું એનો અર્થ એવો હશે એ વિધેયનો પ્રદેશ શું હશે r હશે અથવા તો r નો ઉપગણ હોય બરાબર જેમ કે અહીંયા વ્યાખ્યામાં કહે છે જે વિધેયનો પ્રદેશ r હોય કે r નો ઉપગણ હોય તેવા વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહીશું બરાબર તે પ્રમાણે દરેક શબ્દનો અર્થ ત્યાં કામમાં આવે અચ્છા પછી આગળ વાસ્તવિક કિંમતોનું વિધેય તો જો કોઈ વિધેયનો વિસ્તાર r હોય કે r નો કોઈ ઉપગણ હોય એવા વિધેયને આપણે વાસ્તવિક કિંમતોનું વિધેય કહીશું એટલે વિધેયની કિંમતો વાસ્તવિક છે કિંમતો એટલે કે જવાબનો ગણ તો વિસ્તાર જ થાય એટલે વાસ્તવિક કિંમતોનું વિધેય કે એનો અર્થ સમજવાનો એ વિધેયનો જવાબ જે છે એ વાસ્તવિક સંખ્યા ગણ આખો r આવતો હશે અથવા તો r નો કોઈ ઉપગણ આવતો હશે
ક્લિયર? તો આ પ્રમાણે જે પણ શબ્દો છે એનો અર્થ આપણા મગજમાં રહેવો જોઈએ. હવે પછી અહીંયા એક બીજી વસ્તુ તમને થિયરિકલ બતાવું છું. આ જે વસ્તુ છે હવે જે હું બતાવવા જઈ રહ્યો છું એ તમને દાખલા ગણવામાં અથવા સમજવામાં અથવા ગણિતનો એક કન્સેપ્ટ સમજવામાં ઉપયોગમાં આવશે. આ અમુક પરિસ્થિતિના આધારે બતાવેલી વસ્તુઓ છે બધી, કે આવી પરિસ્થિતિ આવે તમે વગર ગણિત ગણે તમે ડાયરેક્ટ જવાબ વિચારી શકો. બરાબર? જેમ કે પેલું મેં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એક વિધેય એફ છે, આરથી આરનું છે. ધ્યાન તમારે બધી વસ્તુ રાખવાની. પ્રદેશ આર છે, સપ્રદેશ આર છે, અને વિધેયનું સૂત્ર અહીંયા કેવું બતાવ્યું છે? એ એક્સ પ્લસ બી. એક્સ આપણો ચલ છે, એ અને બી બે અજ્ઞાત કિંમતો બતાવી છે, જ્યાં એ શું છે? એક્સનો ગુણક છે અને બી એમાં પ્લસ કરેલો છે. આ વિધેયને શું કહેવાય? સુરેખ વિધેય કહેવાય. સુરેખ મતલબ એક્સની મહત્તમ ઘાત 1. બરાબર? જે પણ ચલ છે તેની મહત્તમ ઘાત 1. હવે એ અહીંયા 0 નથી, એટલે એક્સનો કોઈ પણ ગુણક હશે ને તો એ 0 નહીં હોય. પ્લસ બી છે, બી વિશે કોઈ શરત નથી, મતલબ બી ગમે તે સંખ્યા હોઈ શકે, એટલે બી 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ટૂંકમાં આ પ્રમાણે જો સુરેખ વિધેય હોય, બરાબર, તો એ વિધેયનો વિસ્તાર શું આવશે? આર આવશે. એટલે સુરેખ વિધેયનો વિસ્તાર શું હોય? આર. પણ ખાસ ધ્યાન રાખવાનું, પ્રદેશ કયો હોવો જોઈએ? આર હોવો જોઈએ. કારણ કોઈ પણ વિધેયનો વિસ્તાર કોણ નક્કી કરે? પ્રદેશ જ નક્કી કરે. વિધેયનું જે તે સૂત્ર હોય એ સૂત્રમાં આખો પ્રદેશ મૂકવાનો હોય, એટલે અહીંયા એક્સની જગ્યાએ આરની વારાફરતી બધી કિંમતો આવવાની. તો આ આરના બધા જવાબો આપણને અહીંયા મળવાના થાય. બરાબર? આ વસ્તુ તમારે યાદ રાખવાનું. બરાબર? શું યાદ રાખવાનું છે? તો આર પર વ્યાખ્યાયિત વિધેય જો સુરેખ વિધેય હોય ને તેનો વિસ્તાર આપણે આર જ હોય, ડાયરેક્ટ જ. બરાબર? ચલો પછી બીજો નિયમ તમને બતાવું. એફ ફ્રોમ આરથી આર, એટલે આર પર વ્યાખ્યાયિત વિધેય. પ્રદેશ પણ આર છે, સપ્રદેશ પણ આર છે. આવું એક વિધેય. સૂત્ર છે એ એક્સની ઘાત યુગ્મ, યુગ્મ એટલે કે બેકી, પ્લસ બી. આના જેવું જ થયું. આ સુરેખ વિધેય છે અને મહત્તમ ઘાત 1 હતી. અહીંયા મહત્તમ ઘાત ગમે તે હોય, પણ આપણે શું લખ્યું છે? બેકી હોવી જોઈએ. 2 ઘાત, 4 ઘાત, 6, 8, 10, 12 ગમે તે. બરાબર? જ્યાં એ 0 નહીં હોય. કારણ એ 0 થઈ જાય ને તો એક સોળું પદ જ ન વધે, કારણ કે આખો ભાગ 0 થઈ જાય. માટે અહીંયા એવું કહેવામાં આવે છે એ 0 નથી. બરાબર? તો ઘાત બેકી હોય, એ ગુણક છે અને પ્લસ કરેલો બી છે. તો આવા વિધેય માટે વિસ્તાર શું થાય? તો એ વિસ્તાર આ એ ઉપર આધારિત રહેશે. કઈ રીતે એ ઉપર? અહીંયા ગુણાયેલો એ જો ધન હશે તો જવાબ બીથી ઇન્ફિનિટિવ. ધ્યાન આપજો, બીથી ઇન્ફિનિટિવ. આ ઇન્ફિનિટિવ કયો લખ્યો? પ્લસ લખ્યો, ધન દિશામાં ઉપર. અને જો અહીંયા ગુણાયેલો એ ઋણ હશે તો આવી રકમનો વિસ્તાર બીથી માંડીને નીચે, બીથી નીચે એટલે બીથી માઇનસ ઇન્ફિનિટિવ થવાનો. બી ક્લોઝ છે, ઇન્ફિનિટી તો હંમેશા ઓપન રહે, કારણ કે અનંત ક્યારેય ક્લોઝ થવાનું નથી, સંખ્યા તો ક્યારેય પૂરી થવાની નહીં થવાની. એટલે ઇન્ફિનિટી ભાગ હંમેશા આપણે કેવો રાખીએ છીએ? ઓપન રાખીએ છીએ. બરાબર? સમજવા આવે એ માટે મેં અહીંયા ઉદાહરણ લીધું છે. આરથી આર પર વ્યાખ્યાયિત વિધેય એફ એક્સ લીધું. સૂત્ર છે 3x10 ઘાત વત્તા 5. ઘાત અહીંયા કેવી છે? બેકી છે. પહેલી વસ્તુ, ઘાત બેકી, શરતનું પાલન થઈ ગયું. ગુણાયેલી સંખ્યા 3 કેવી છે? ધન છે, એટલે ધન માટે આ ઓપ્શન આવી ગયો. તો વિસ્તાર શું થઈ જાય? બીથી ઇન્ફિનિટી. બી એટલે અહીંયા રહેલી સંખ્યા, તો અહીંયા રહેલી સંખ્યા કઈ છે? 5. એટલે જવાબ થઈ ગયો +5થી ધન ઇન્ફિનિટી. ક્લિયર જ હોય. ક્લિયર? પછી એ જ પ્રમાણે આરથી આરનું વિધેય. સૂત્ર એ જ, ઘાત પણ બેકી, પણ મેં ગુણક કેવો લખ્યો છે? અહીંયા માઇનસ લખ્યો છે. જ્યારે ગુણક માઇનસ હોય તો જવાબ કેવો થાય? બીથી ઋણ દિશામાં. બી આપણો અહીંયા +5 છે, એટલે +5થી આવે, માઇનસ નહીં. +5થી માઇનસ ઇન્ફિનિટી. બરાબર? એટલે ઘાત બેકી હોય. હવે કેમ આ કન્સેપ્ટ કઈ રીતે થયો? તો જો ઘાત બેકી કરો એટલે આ સંખ્યા તો કેવી થઈ જાય? ધન થઈ જાય. કોઈ પણ સંખ્યાની યુગ્મ ઘાત હોય એટલે જવાબ કેવો થાય? ધન થાય. હવે ધનને ધન ગુણાય તો જવાબ ધન રહેશે, અને ધનને ઋણ ગુણાશે તો જવાબ કેવો થઈ જાય? ઋણ થઈ જાય. એટલે ધનને ધન ગુણાયો તો આ જવાબ ધન થઈ ગયો, એટલે 5થી ધન દિશામાં ઇન્ફિનિટી. અને ધન સાથે ઋણ સંખ્યા ગુણાય તો જવાબ ઋણ થઈ જાય, એટલે 5થી ઋણ દિશામાં અનંત. આ પ્રમાણે થાય. ક્લિયર? ચાલો હવે આના જેવું છે, જેમ અહીંયા યુગ્મ ઘાત હતી, બરાબર, એ પ્રમાણે અહીંયા અયુગ્મ ઘાત છે. એફ આરથી આરનું વિધેય એફ એક્સ બરાબર એ ઇન્ટુ એક્સની અયુગ્મ ઘાત. એક્સની કેવી ઘાત છે? અયુગ્મ ઘાત પ્લસ બી. હવે ઘાત જો અયુગ્મ હોય ને
તો વિસ્તાર આર જ થઈ જવાનો. પણ ખાસ મેન વસ્તુ, પ્રદેશ કેવો હોવો જોઈએ? આર. પ્રદેશ આર હોય તો જ વિસ્તાર આર આવે, બાકી પ્રદેશ આર ન હોય તો પછી જેવા આંકડા હોય એ આંકડાઓ અહીંયા મૂકવા પડે અને એને સંગત જવાબો લાવવા પડે. જેટલા પણ જવાબ આવે એનો વિસ્તાર થાય. આ બધી વ્યાપક પરિસ્થિતિઓ છે, ધ્યાન આપજો. આ બધી મેં પરિસ્થિતિ બતાવી છે. કેવી બતાવી છે? વ્યાપક પરિસ્થિતિ બતાવી છે. આર પર વ્યાખ્યાયિત જો આ પ્રકારના વિધેય આવે ને તો તમે ડાયરેક્ટ વિસ્તાર લખી શકો. પ્રદેશ જો આર ન હોય ને તો પછી તમારે ગણતરી કરવી પડે. એટલે આ જેટલા પણ નિયમો મેં બતાવ્યા શોર્ટકટમાં, આવું આવે તો આ લખી દેવાનું. પણ ક્યારે? જ્યારે રકમ કેવી હોય છે? આરથી આર પર વ્યાખ્યાયિત હોય ત્યારની વાત છે. આ સમજાઈ ગયું? ચાલો, અને દરેક વસ્તુ તમે નોટ ડાઉન કરતા રહેજો, ધ્યાન આપજો. આ જેટલી પણ થિયરી લખાઈ છે બધું તમારે લખતું રહેવાનું છે, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. જો પછી આર પર વ્યાખ્યાયિત વિધેય, આરથી આરનું વિધેય એફ એક્સ. અહીંયા શું લખ્યું છે? દ્વિઘાત સમીકરણ લખ્યું છે. એનું વ્યાપક સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. એક્સનો સહગુણક એ, એક્સનો સહગુણક બી અને અચળ પદ આપણે સી કીધો છે. તો આ પ્રમાણે આર પર વ્યાખ્યાયિત કોઈ પણ દ્વિઘાત સમીકરણ આવે તો એનો વિસ્તાર શોધવા માટેનું આ સૂત્ર છે. આ ક્લોઝ ઇન્ટરવલથી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટિવ. દ્વિઘાત સમીકરણનો જવાબ હંમેશા ધન દિશામાં જ આગળ વધે, એ ખાસ ધ્યાન રાખવાનું. કઈ દિશામાં આગળ વધશે? ધન દિશામાં. ધન ઇન્ફિનિટિવ દિશામાં જ આગળ વધે દ્વિઘાત સમીકરણ, બરાબર. ચલો, જવાબ કેવો રહેશે? સી માઇનસ બી સ્ક્વેર બાય 4a. સી માઇનસ બી સ્ક્વેર બાય 4a થી ઇન્ફિનિટિવ. પણ અહીંયા ખાસ આ ધન દિશામાં ક્યારે વધે? ખાસ ધ્યાન રાખવાનું કે એક્સનો સહગુણક એ કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. એક્સનો સહગુણક ધન હોય ત્યારની વાત છે. વિસ્તાર કેટલો થઈ જાય? હંમેશા સી માઇનસ બી સ્ક્વેર બાય 4a થી ધન ઇન્ફિનિટિવ. આ સમજવા એક ઉદાહરણ લીધું છે. માનો કે એફ એક્સ બરાબર 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 આવું એક દ્વિઘાત સમીકરણ છે. મારે આનો વિસ્તાર શોધવો છે, બરાબર. તો આ સૂત્રમાં કિંમતો મારે અહીંથી મૂકવાનું થાય. તે માટે સૌ પહેલાં હું એ શોધી લઉં. એ એટલે એક્સનો સહગુણક 2, પછી બી એટલે એક્સનો સહગુણક 3, અને સી એટલે અચળ પદ 5. તો આનો વિસ્તાર શું થાય? સી માઇનસ બી સ્ક્વેર બાય 4a થી ઇન્ફિનિટિવ. સી એટલે 5 માઇનસ બીનો વર્ગ એટલે 3નો વર્ગ, 4a એ કેટલા છે? 2, બરાબર. ઇન્ફિનિટિવ તો આગળ છે જ. એ ભાગ કેવો રાખવાનો? ઓપન. આ 4 દુ 8 કહેવાય. 8 અહીંયા લસામાં 5 સાથે ગુણાય એટલે 8 પંચા 40 ઓછા 3નો વર્ગ 9, નીચે 4 દુ 8 આવી ગયા. 40માંથી 9 બાદ કરીએ એટલે કેટલા વધે? 31. 31/8 ક્લોઝ ઇન્ટરવલ 31/8 થી ઓપન ઇન્ફિનિટિવ. આ પ્રમાણે દ્વિઘાત સમીકરણનો આપણે વિસ્તાર શોધી શકીએ. ક્લિયર? પછી પાંચમો મુદ્દો છે આર પર વ્યાખ્યાયિત વિધેય એફ એક્સ. અહીંયા બંને પૂર્ણાંક ભાગ વિધેય બધા છે. આ છે ફ્લોર ફંક્શન, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. હવે એના તો બે ચિહ્નો છે ને, થિયરીમાં આપણે હમણાં જોયું. ફ્લોર ફંક્શન બે રીતે દર્શાવાય, બોક્સ કરેલો હોય અથવા તો તળિયું આ પ્રમાણે બનાવેલું હોય. બંનેનો અર્થ એક જ છે. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે, આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે. આ ફ્લોર ફંક્શન છે, આ સીલિંગ ફંક્શન છે. બંને એક સાથે પૂર્ણાંક ભાગ વિધેય કહેવાય. આ મહત્તમ પૂર્ણાંક ભાગ, આ ન્યૂનતમ પૂર્ણાંક, બરાબર. તો કોઈ પણ પૂર્ણાંક ભાગ વિધેય હોય, પ્રદેશ આર હોય ને, બરાબર, તો એનો વિસ્તાર હંમેશા ઝેડ જ હોય, બરાબર. એ તો આપણે હમણાં થિયરીમાં પણ જોયું, પણ ફરી તમને રિકોલ કરાવ્યું, બરાબર, રિમાઇન્ડ કરાવ્યું. ચલો આગળ. એ ફ્રોમ આર ટુ આર એફ એક્સ બરાબર એ ઇન્ટુ મોડ એક્સ પ્લસ બી. હવે અહીંયા એક્સ ઉપર માનાંક કરેલો. આગળ આપણે સુરેખ વિધેય આવ્યું હતું, આ પણ સુરેખ વિધેય છે, પણ એક્સ ઉપર અહીંયા શું થઈ ગયું? માનાંક થઈ ગયો. એટલે એક્સ તમે ધન મૂકો કે ઋણ મૂકો, આ ભાગ તો કેવો થઈ જાય? ધન જ થઈ જવાનો, બરાબર છે. આ ભાગ ધન છે તો ખાલી ગુણાયેલો અંક મારે એ જોવાનો રહે. જો એ ધન હોય તો આ ગુણાકાર ધન થાય, એ ઋણ હોય તો આ ગુણાકાર ઋણ થાય. એટલે એના આધારે આનો જવાબ નક્કી થાય છે. એ જો ધન તો જવાબ બીથી ધન ઇન્ફિનિટિવ, અને એ ઋણ તો આનો જવાબ બીથી માઇનસ ઇન્ફિનિટિવ. આ કોનો જેવો જવાબ થયો? એ એક્સની યુગ્મઘાત, એના જેવું થયું. જો આ જવાબ જુઓ, આના જેવો થયો ને એક્ઝેક્ટ. ત્યાં શું છે? અહીંયા માનાંક છે અને અહીંયા શું છે? યુગ્મઘાત. યુગ્મ એટલે કે બેકી ઘાત. બેકી ઘાત પણ આ ભાગને ધન બનાવે અને માનાંક કરો તો પણ ધન બનાવે. એટલે બંનેનો અર્થ એક જ થાય. આરથી આરનું વિધેય એ એક્સની બેકી ઘાત હોય કે માનાંક હોય, જવાબ બીથી ઇન્ફિનિટિવ ધન દિશામાં અથવા બીથી માઇનસ ઇન્ફિનિટિવ ઋણ દિશામાં. ખાલી ગુણક મારે જોવાનો. ધન હોય તો ધન દિશામાં અને ગુણક જો ઋણ હોય તો ઋણ દિશામાં, બરાબર. અહીંયા પણ એ છે. એ જ્યારે ધન છે તો ધન દિશામાં અને એ જ્યારે ઋણ છે તો ઋણ દિશામાં, બરાબર. હવે થોડી અસમતા અહીંયા સમજવાની છે. કોઈ ચલ એક્સ છે, એનો માનાંક કેવો કીધો? એ કરતાં નાનો. અહીંયા એક્સ ચલ છે અને એ કોઈ પણ નિશ્ચિત ધન વાસ્તવિક સંખ્યા છે,
કેમ ધન કીધી? કારણ કે માનાંક કરતાં મોટી છે અને કોઈપણનો માનાંક તો કેવો હોય? 0 અથવા ધન. તો આના કરતાં પણ આ મોટો છે એટલે આ સંખ્યા ધન હોવાની. તો આ પ્રમાણેનો જો માનાંક હોય તો આ માનાંક ઓપન કરીને તો આ અસમતા આ પ્રમાણે બની જાય. અહીંયા જે એક્સ છે ક્યાં આવશે? -a થી +a આવે, બરાબર. અને જો અહીંયા ઇક્વલ આપ્યું હોય તો આના જેવી છે અસમતા, ખાલી અહીંયા ઇક્વલ આવી જાય. સમજવામાં એક ઉદાહરણ લીધું છે. જેમ કે એક્સનો માનાંક 12 કરતાં નાનો છે. એક્સ એવી સંખ્યા છે જેનો માનાંક કેવો છે? 12 કરતાં નાનો. તો આ એક્સ કઈ સંખ્યા હોય? તો આ એક્સ એ -12 થી 12 વચ્ચેની હોય. સમજાઈ ગયું? આ પ્રમાણે એક્સ એ કરતાં નાનો, 12 કરતાં નાનો, -a થી +a એટલે -12 થી +12 એ પ્રમાણે. સમજાઈ ગયું? એ જ પ્રમાણે જો કોઈ સંખ્યાનો માનાંક એ કરતાં મોટો છે, બરાબર, તો આ માનાંક કઈ રીતે ખુલે? તો આ એક્સ ઋણ a થી નાના અને ધન a થી મોટા હોય. ઋણ a થી નાના અને ધન a થી મોટા. અને જો અહીંયા ઇક્વલ આપ્યું હોય તો બંનેમાં ખાલી ઇક્વલ આવે, અર્થ તો એ જ. સમજાય એ માટે ઉદાહરણ લખ્યું છે. કોઈ સંખ્યા એક્સ એવી છે જેનો માનાંક 5 કરતાં મોટો છે. તો એક્સ કેવા હોય? તો એ એક્સ -5 થી નાના હોય અથવા +5 થી મોટા હોય. બરાબર, ખ્યાલ આવે? જો સમજવા ઉદાહરણ બતાવો. એક્સનો માનાંક 5 કરતાં મોટો છે. -5 કરતાં નાની, માનો કે મેં સંખ્યા 6 લીધી, -6, તો -6નો માનાંક શું થઈ જાય? 6 થઈ જાય. તો જોઈ શકો છો આ માનાંક 5 કરતાં મોટો છે, બરાબર. પછી એક્સ કેવો કીધો? 5 કરતાં મોટો. 5 કરતાં મોટી મેં ધન સંખ્યા 7 લીધી, તો 7નો જવાબ પણ 7 આવે. તો આ માનાંકનો જવાબ 7 પણ 5 કરતાં મોટો છે. ક્લિયર? ધ્યાન શું રાખવાનું છે કે ભાઈ સંખ્યા માનાંક નાનો તો જવાબ આવે -a થી +a વચ્ચેનો, અને માનાંક મોટો, બરાબર, તો જવાબ આવે માઇનસ કરતાં નાનો અથવા +a કરતાં મોટો. ક્લિયર? હવે આપણે છેલ્લી એક વસ્તુ સમજી લઈએ. માનો કે બે વાસ્તવિક સંખ્યા a અને b વચ્ચેનો સંબંધ આવો છે, a કરતાં b મોટો છે. હવે આ અસમતામાં મેં બંને બાજુ c વડે ગુણાકાર કર્યો. જો ગુણાતી સંખ્યા c 0 કરતાં મોટી એટલે કે ધન હોય ને, તો a અને b વચ્ચેનો સંબંધ જેવો હોય એવો ને એવો સંબંધ અહીંયા રહે, એટલે કે અસમતા જેવી હોય એવી ને એવી રહેશે. અને ગુણાતી સંખ્યા c જો ઋણ હોય તો અસમતા આપણે બદલી નાખવાની. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. ટૂંકમાં કોઈપણ અસમતામાં ધન સંખ્યા વડે ગુણાકાર કરીશું તો અસમતા બદલાશે નહીં, ઋણ સંખ્યા વડે ગુણાકાર કરીશું તો અસમતા બદલાશે. સમજો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે. જેમ કે 2 કરતાં 5 મોટા એ તો આપણને ખબર જ છે. હવે આ અસમતામાં બંને બાજુ મેં 7 વડે ગુણાકાર કર્યો. કોના વડે? 7 વડે. તો અહીંયા 7 વડે ગુણીશ તો 14 થઈ જાય, અહીંયા 7 વડે ગુણીશ તો 35 થઈ જાય. અને 14 અને 35માં મોટું કોણ? તો 35. એ તો સ્વયં સ્પષ્ટ આપણને ખ્યાલ જ છે. તો હવે તમે અહીંયા જુઓ, આ અસમતામાં બંને બાજુ મેં કયા અંક વડે ગુણાકાર કર્યો? ધન સંખ્યા વડે. તો અસમતા બદલાઈ નથી? બદલાઈ. ધન વડે ગુણવાથી અસમતા એવી ને એવી રહે. અને આ જ અસમતામાં -3 વડે ગુણાકાર કરું તો 2નો ગુણાકાર -3 સાથે -6 થાય, 5 સાથે -3નો ગુણાકાર -15 થાય. તો આ બેમાં મોટું કોણ થાય? -6 થાય. એટલે અસમતા મારે કેવી કરવી પડી? બદલાઈ ગઈ. ટૂંકમાં અસમતામાં ગુણાકાર જો ઋણ સંખ્યાથી થાય તો અસમતા જુઓ બદલાઈ જાય છે, બરાબર. તો આટલો કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો આ થિયરીનો ઉપયોગ કરીને આપણે આના પછીના લેક્ચરમાં દાખલા જોઈ લઈએ, બરાબર. બધો કોન્સેપ્ટ પરફેક્ટ કરીને પછી બેસજો નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, બધો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.